વધીએ તો અમદાવાદ કોંગ્રેસમાં ટિકિટોના સોદા લાખોમાં થતા હોવાના આરોપ લાગે અને પક્ષના જ મહિલા કાર્યકર્તાઓ એકબીજાના વાળ ખેંચવા સુધી ઉતરી આવે ત્યારે રાજકારણની ગરિમા લજવાય છે. એક તરફ 4 લાખની કથિત ટિકિટ ડીલ અને એડવાન્સ લીધેલા 1 લાખના વકરાની વાત છે, તો બીજી તરફ 3 સંતાનોના કાયદાકીય પેચની આડમાં આક્ષેપોને ફગાવવાની રમત છે. આ બધું જ સૂચવે છે કે કોંગ્રેસમાં અત્યારે ચૂંટણી જીતવાનો જંગ નહીં પણ અસ્તિત્વ ટકાવી રાખવાનો ગૃહ યુદ્ધ જેવો માહોલ છે. લોકશાહીના નામે કેવો તમાશો! પહેલા લાખ રૂપિયાની લેતી દેતીના આક્ષેપ, કાર્યાલયમાં ઝપાઝપી અને ઓડિયો ક્લિપનો ધડાકો, પૈસા આપ્યાનો આક્રોશ કે ટિકિટ કપાયાની અકળામણ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નગારા વાગે તે પહેલા જ અમદાવાદ કોંગ્રેસમાં આંતરિક વિવાદનો વિસ્ફોટ થયો, જેણે પક્ષની આબરૂના ધજાગરા ઉડાડ્યા. કોંગ્રેસના કાર્યકર્તા ભાવના ગુપ્તાએ શહેર પ્રમુખ સોનલ પટેલ સામે ટિકિટ ફોર કેશના ગંભીર આક્ષેપો કર્યા, જેનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આરોપ છે કે સરસપુર વોર્ડને ટિકિટ માટે પાર્ટી ફંડના બહાને 4 લાખની ડીલ થઈ હતી, જેમાંથી 1 લાખ એડવાન્સ પણ લેવાયા હતા. પરંતુ જેવી ઉમેદવારોની યાદી જાહેર થઈ ત્યારે ટિકિટ તો ન મળી, પણ શહેર પ્રમુખે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતા કાર્યકર્તાનો સંયમ ખૂટ્યો. રજૂઆત કરવા ગયેલા ભાવના ગુપ્તા અને સોનલ પટેલ વચ્ચે ડખો થયાની પણ ચર્ચા છે. तो हमने सोनल बहन को कोशिश किया था बात करने का वगैरह वगैरह, तो बोले ठीक है चलो, बात हुई हमारी सोनल बहन बोले ठीक है पार्टी फंड लगता है, जब शॉर्ट लिस्ट में नाम आ गया है तो पार्टी फंड बनता है, मतलब पार्टी को फंड देना पड़ता है. तो हमने बोला ठीक है, अच्छा मतलब पार्टी का फंड कितना होता है, तो बोले कि अभी तो लाख रुपए तुमको देना पड़ेगा. तो हम सोचे कि अच्छा ठीक है लाख रुपए की बात है, इधर उधर से करके उनको वो भी 10 तारीख को रातों रात दिए हमने पैसे, 10 तारीख को पैसे दिए हमने. અમદાવાદ કોંગ્રેસમાં લાગેલી આંતરિક વિવાદની આગ હવે ઓડિયો વોર સુધી પહોંચી છે, જેનાથી પક્ષની શિસ્તના ધજાગરા જાહેરમાં ઉડી રહ્યા છે. શહેર પ્રમુખ સોનલ પટેલ પર ગંભીર આક્ષેપો કરનાર ભાવના ગુપ્તા અને સરસપુર રખિયાલના ઉમેદવાર કમલેશ કટારિયા વચ્ચેની ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ થતા રાજકારણ વધુ ગરમાયું છે. આ સંવાદમાં કાર્યાલય ઉદ્ઘાટનનો પ્રસંગ બગડવા બદલ કટારિયાનો વસવસો અને ભાવના ગુપ્તાનો આક્રમક મિજાજ સ્પષ્ટ જણાઈ રહ્યો છે. સોનલબેન તમે સભ્ય વર્તન કર્યું? सोनल बहन को पूछ लो ना क्यों सभ्य वर्तन करी, उसको पूछो. તો મેં તમને સ્પેશિયલ બપોરે ઘરે આવ્યો, તમને સ્પેશિયલ પાછળ બેઠા તો મેં તમને આગળ સ્ટેજ ઉપર સ્થાન આપ્યું, તો તમારે અંદર આવું કરાય? हम पे एहसान किए हो क्या? है एहसान किए हो क्या? सोनल बहन को पूछ लो ना. एहसान की बात नहीं है, संबंध की बात है. संबंध की ही बात है तो तुम लोग की इज्जत करके मैंने कुछ नहीं बोला. सोनल बहन को पूछो क्या करके गई है, उसको पूछो ना. તો मेरे से पूछने से अच्छा सोनल बहन को पूछो. એમ નહીં, તમે તમારો વિડીયો બી આવી ગયો છે મારી જોડે. હવે કમલેશભાઈ ધમકા કિસકો રહે હો? ના ના, ચોટલી ખેંચતો વિડીયો આવી ગયો, પેલા શૂટિંગ ઉતારતા હતા ને ત્યાં. कर दो ना, जाओ ना केस कर दो. કેસનો સવાલ નથી, तो સવાલ આપણા મારા પ્રોગ્રામ બગાડવાનો છે. तुम्हारे प्रोग्राम बिगाड़ने का था ना, तो उससे पूछो क्या करी थी, मेरे से मत पूछो. જો કે સોનલ પટેલે ભાવના ગુપ્તાના આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે અમદાવાદના વોર્ડમાં કેટલાય ઉમેદવારો ટિકિટ માંગતા હોય છે, ત્યારે ટિકિટ ન મળે તો આવા આક્ષેપો થવા સ્વાભાવિક છે. તેમને તો આમ પણ ટિકિટ ન મળતી કારણ કે એમને 3 સંતાન છે, જેથી ટિકિટ મળવી અશક્ય છે. આવો સાંભળીએ સોનલ પટેલ શું કહી રહ્યા છે. ભાજપના હાથા બનવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે વાતાવરણ દોડવાનો પ્રયાસ થાય, કોઈક વાર ઇન્ટરનલ પણ એ લોકોને મિસગાઈડ કરવામાં આવી શકે, એટલે આ બધી વાતને લીધે એ લોકો આવા આક્ષેપો કરતા હોય છે. અને મારે જયારે આ ઘટના બની ત્યારે મેં એટલે સુધી કહ્યું હતું કે ઘણી બધી વખત મહિલાઓ આવી રીતે એક્સપ્લોટેશન થયું હોય ફાઇનાન્શિયલ, તો એની તપાસ થવી જોઈએ અને એમને પૂછવું જોઈએ કે કદાચ કોઈક મારા નામે કોઈકે એમની સાથે આ રીતે ફ્રોડ કર્યો હોય
તો પણ એમણે તો એ બધી ચર્ચા કર્યા વગર અમે સિનિયર આગેવાનો સ્થાનિક છે એમને પણ કહ્યું હતું, યુથ કોંગ્રેસના હોદ્દેદાર છે એટલે યુથ કોંગ્રેસના પ્રમુખને પણ મેં કહ્યું હતું કે તમારે બોલાવીને એમની જોડે સમજવું જોઈએ, પણ એ પહેલા તો એમણે પોતે મીડિયામાં ચર્ચાઓ ચાલુ કરી દીધી. આ ઓડિયો ક્લિપ અને વિવાદ સાબિત કરે છે કે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ માત્ર ચર્ચા પૂરતો મર્યાદિત નથી, પણ હવે તે ખુલ્લી ચેલેન્જ અને પોલીસ ફરિયાદના ઉંબરા સુધી પહોંચી ગયો છે. ચૂંટણીના નિર્ણાયક સમયે કાર્યકરો વચ્ચેનું આ યુદ્ધ કોંગ્રેસ માટે મોટી મુસીબત બની શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.